મારું નામ NK પ્રજાપતિ, મદદનીશ કમિશનર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર નડિયાદ. ગુજરાત રાજ્યના માનનીય આરોગ્ય મંત્રી શ્રી તથા અધિક મુખ્ય સચિવ શ્રી અને ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર શ્રી અને ખેડા કલેક્ટર શ્રીના માર્ગદર્શન તથા સૂચના અન્વયે અમને મળેલી માહિતી મુજબ ધોળીકુઈ કપડવંજ ખાતે અમારી કચેરીના અધિકારીઓ દ્વારા નાના બાળકો માટે રટવાની દવાના નામે દવાના વિના પરવાને ઉત્પાદન અને વેચાણ અંગે સંદર્ભી અટકાયતી અમે પગલાં લીધેલા, જેની વિગતો મુજબ અમને વડી કચેરીથી સૂચના પ્રાપ્ત થયા મુજબ ધોળીકુઈ કપડવંજ ખાતે ડૉક્ટર સોની 22 વાળા રતવાની દવાનું વિતરણ નાના બાળકોને કરે છે. તે બાબતે અમારી કચેરીના અધિકારીઓ ત્યાં જઈ જરૂરી રીતે તપાસ કરેલી. તપાસમાં અમને એવું તથ્ય જાણવા મળેલું કે તેઓ કંઈક અમદાવાદની એક પેઢીમાંથી વિટામિન B કોમ્પ્લેક્સની 4.5 લીટરના કોઈ કેરબા લાવી એમાંથી જુદી જુદી 100 mlની બોટલો ભરે છે અને એમના પર પોતાનું લેબલ લગાડે છે અને લેબલ વગર પણ તે બાળકોને આપે છે અને તેનાથી તેઓ રતવાનો રોગ મટી જાય તેવો ક્લેમ કરે છે. આ બાબતે અમે જરૂરી રીતે તપાસ કરેલી ત્યાં, અને ત્યાંથી જે આ જ તથ્ય જાણવા મળેલ તે બાબતે અમે ત્યાંથી પૃથ્થકરણ વાસ્તે સેમ્પલ લીધેલા છે તથા 66,400નો મુદ્દામાલ જપ્ત કરેલો છે અને કાયદાની સંલગ્ન અમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે અને એમાં આગળની તપાસ અન્વયે પણ આગળની તપાસ ચાલુ છે. કેટલા વર્ષથી આ પ્રકારની દવા આપતો હતો એવું કંઈ જાણવા મળ્યું? હા, તેમણે આપેલા નિવેદન મુજબ તેઓ છેલ્લા 5 વર્ષથી સદર દવાઓનું વિતરણ કરે છે. સર, કયા પ્રકારનો ફૂડ એન્ડ ડ્રગનો ગુનો બને છે અને કઈ રીતની એના સામે કાર્યવાહી? આમાં તેઓએ વગર પરવાને આ દવાનું ઉત્પાદન કરેલું છે, એટલે કાયદાની જોગવાઈ મુજબ એમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. અન્ય કેટલા લોકો આમાં સંડોવાયેલા જે અન્ય ફેક્ટર? આમાં આપણે આગળની તપાસ કરતા જેમની પાસેથી અમને વેચાણથી આ દવાઓ મેળવેલ છે તે, અને ત્યાં પછી આગળ જઈને જે તપાસમાં બહાર આવે તે, એ બધું આગળની તપાસની કાયદાની જોગવાઈ મુજબ કરવામાં આવશે. તપાસમાં કોઈ બાળકને એલર્જી થઈ અથવા કોઈ આડઅસર થઈ હોય એવું જાણવા મળ્યું? ના, એવું કોઈ એમના સ્ટેટમેન્ટમાં કે અમને કોઈ જાણવા મળેલ નથી. એવું આ પ્રકારના સાહેબ કેટલા ગુના અત્યાર લગીને નોંધાઈ ચૂક્યા છે? અત્યાર સુધીની આ કચેરીના રેકોર્ડ પ્રમાણે ચેક કરતા કોઈ પણ પ્રકારનો આવો ગુનો નથી નોંધાયો, પણ આ ફર્સ્ટ પ્રકારનું છે અને એમાં ગુજરાત સરકારની ને ઉપરથી માહિતી અને વડી કચેરીના સંદર્ભે અને સૂચના અન્વયે જે તે સર્કલમાં કાર્યવાહી કરવામાં આવેલ છે. સીલ મારવાની કે સાહેબ અન્ય કોઈ કામગીરી આપણા દ્વારા કે ખાલી સેમ્પલ મોકલી પૃથ્થકરણમાં? ના, આપણે 66,400નો જથ્થો જપ્ત કર્યો છે દવાનો, ખાલી કન્ટેનર, ભરેલા કન્ટેનર અને એમની સાથે જે બી અને સંલગ્ન દસ્તાવેજો તે, અને આપણે સેમ્પલ લઈને પૃથ્થકરણ વાસ્તે વડોદરા પ્રયોગશાળામાં મોકલી આપેલ છે. સેમ્પલ આવે છે સર, કેવી કાર્યવાહી કરવાની? સેમ્પલ રિઝલ્ટ અનુસાર કાર્યવાહી કરવામાં આવે છે. देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके.